દિવ્ય જીવન જીવનારા સાધુ મળ્યા છે. તમે નિકટમાં આવશો ત્યારે ખબર પડશે કે આવા દિવ્ય જીવન. હું હાથ જો ઊંચો કરો મને એમ છે ગ્રસ્થમાં લગભગ એકે મળેવા નહીં નીકળે એવી મારી ખાતરી છે. કાયમ માટે એક જ ટાઈમ અનાજ જમતા હોય, બીજો ટાઈમ ક્યારે ન જમતા એવા કોઈ ગ્રસ્ત ખરા? હાથ ઊંચો કરો તો કોઈ નહીં. આ બધા સંતો કાયમ માટે એક જ ટાઈમ અનાજ જમે, કાયમ માટે એક ટાઈમ. ત્યાગાસન પગ મૂકી ત્યાગથી. બીજો પ્રશ્ન કરું, બધું જ ભેગું કરી નાખવાનું, દાળ શાક ભાત રોટલી પાણી નાખીને રાબડું કરી જમતા રોજ કાયમ માટે એવા કોઈ ખરા? નહીં. તો સંતો એવા છે. આજ બપોરથી કાલ બપોર અનાજ જમે એ પણ બધું જ પાત્ર નાખી અંદર પાણી નાખી રાબડું કરીને તમે જોઈ શકો છો જમે છે. આખા દેખાવ માટે જ નથી, વાસ્તવિકતા છે. તમે ગમે ત્યારે ઓચિંતા આવજો ને, આમાં જ તમને દર્શન થશે. આટલી નાની નાની ઉંમરમાં. અને ભક્તો કેટલાય આપણે ત્યાં 21 સંતો એવા છે ને, મા બાપના એકના એક દીકરા છે, એકના એક દીકરા છે સાધુ થયા છે. કેટલા બધા એન્જિનિયરો છે, ડોક્ટરો છે, વકીલો છે, સીએ છે, પણ તેમ છતાં ભગવાનને રાજી કરવા માટે. નહીતર મનમાં એમ થયા તો બધા કઈ નહીં ભેગું થતું એટલે સાધ્ય નહીં બાપ એવું નહોતું, બધું ભેગું જ હતું. પણ માત્ર ને માત્ર પ્રભુને રીઝવવા માટે સંસાર છોડીને સાધુ થયા છે, સાધુ થયા છે.